તમને પણ એવું જ થાય છે ને કે આખો દિવસ ફોન હાથમાં લઈને બેઠા હોવ કે કદાચ કોઈનો મેસેજ આવશે, કદાચ એનું નામ સ્ક્રીન પર દેખાશે અને જ્યારે નથી આવતો ત્યારે એ જ જૂની વાતો યાદ કરીને રાત્રે આંખમાં પાણી આવી જાય છે. સાચું કહું, આપણે બધા એક એવા ટ્રેપમાં ફસાયેલા છીએ જેનું નામ છે ખોટી અપેક્ષાઓ. ફોર એક્ઝામ્પલ, આપણે જાણીએ છીએ કે એક વ્યક્તિ આપણને ઇગ્નોર કરે છે. આપણે જાણીએ છીએ કે એમને આપણા મેસેજ કે કોલની કોઈ કિંમત નથી, છતાં આપણું મન માને જ નહીં. આપણે જાતે જ એમને એ હક આપી દીધો છે કે એ જ્યારે ઈચ્છે ત્યારે આપણને હસાવે અને જ્યારે ઈચ્છે ત્યારે આપણને રડાવે. સાયકોલોજી કહે છે કે આ પ્રેમ નથી, આ તો ઇમોશનલ બેગરી છે, લાગણીઓની ભીખ. કેમ આપણે એવું માની લઈએ છીએ કે આપણે થોડો વધારે સારા બની જઈશું તો એ આપણને સમજશે? કેમ આપણે આપણી ખુશીનું રિમોટ કંટ્રોલ કોઈ બીજાના હાથમાં આપી દીધું છે? જે વ્યક્તિને તમારી હાજરીની કદર નથી, એને તમે આખી દુનિયા આપી દો તો પણ એ તમારી કમી નહીં મહેસૂસ કરી શકે. તમે ક્યારે વિચાર્યું છે કે તમારી લાઈફમાં તમારી કેટલી પોતાની વેલ્યુ છે? તમે કોઈની વેઇટિંગ રૂમમાં બેસવા માટે નથી જન્મ્યા. જે વ્યક્તિ તમારી આંખમાં આંસુ જોઈને પણ અજાણ બની જાય છે, એ તમારી ખુશી માટે ક્યારેય જવાબદાર ન હોઈ શકે. આજે આ ક્ષણે આ અપેક્ષાઓનું ભારણ હળવું કરી દો. જે નથી સમજી શકતા એમને સમજાવવાનું બંધ કરી દો. કારણ કે તમારી કિંમત એ વ્યક્તિ ક્યારેય નહીં સમજે જેણે તમારી કદર કરવાનું ક્યારનું છોડી દીધું છે. નિર્ણય તમારો છે, કાં તો રોજ ઘસાવું અથવા તમારી જાતને પ્રેમ કરીને આગળ વધવું.